ધોરાજીમાં જૂનાગઢ રોડ પર બની રહેલા ઓવરબ્રિજના કામમાં થઈ રહેલા વિલંબને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી લટકેલા આ કામને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યા હોવાના આક્ષેપ સાથે કાર્યકર્તાઓએ હાઈવે પર સમાધિ લઈને અનોખો વિરોધ નોંધાવ્યો હતો। આ હલ્લાબોલ દરમિયાન હાઈવે પર ચક્કાજામ થતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને વાતાવરણ તંગ બની ગયું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ટ્રાફિક હળવો કરવા પ્રયાસો હાથ ધર્યા હતા। આ દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। અંતે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહેલા આપના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। નામ ધાર્મિક માથુકિયા છે। ધોરાજી જૂનાગઢ રોડ ઉપર ફાટક પાસે આજે છેલ્લા 1 વર્ષથી અનેક રજૂઆતો કરી કે ભાઈ જરા પુલનું કામ ચાલે છે, પુલનું કામ તો ખૂબ ધોકડ ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ જે આ પુલનું કામ ચાલે છે એનો વૈકલ્પિક રસ્તો તો સારો કરો। છેલ્લા 1 વર્ષથી ધોરાજી અને ધોરાજીની ગ્રામ્યની અવરજવર રેગ્યુલર કરતી પ્રજા ખૂબ પીડાઈ રહી છે। અનેક વખત રજૂઆતો કરી, ધારાસભ્યને રજૂઆતો હોય, તંત્રને રજૂઆતો હોય, પત્ર આપીને રજૂઆતો કરવાની અનેક રજૂઆત કરી, છતાં પણ આજ સુધી કોઈ જ આનો નિરાકરણ નથી કરવામાં આવ્યું। અહીંયા હોસ્પિટલે જતા પબ્લિકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે। રોડ રસ્તાને કારણે અનેક અકસ્માતો, પુષ્કળ અકસ્માતો આ રોડ પર થયા છે। અનેક લોકોની ગાડીમાં પ્રોબ્લેમો આવ્યા છે, અનેક લોકોને શરીરના રોગો ઉદ્ભવ્યા છે, ઉધરસ હોય, શરદી જેવી તાકાત, આ રોડ ધૂળ ઉડીને આજે આવા પ્રોબ્લેમો ઉભા થયા છે। ઘણા બધા લોકોને ખૂબ રીતે આ રોડથી પીડાઈ રહ્યા છે। ત્યારે ધોરાજીની જનતા અનેકવાર અપીલ કર્યા છતાંય જો આજે આનું નિરાકરણ ના લાવતી હોય તો આજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે રોડ પર ઉતરવું પડ્યું, અનેક રીતે રજૂઆતો કરી અને આજે હું લોકોની ધોરાજીની જનતા વતી આજે હું રોડ સમાધિ લઈ રહ્યો છું અને આવનારા સમયોમાં પણ અમારી ટીમ ખૂબ સારી રીતે આની લડત આપવાની છે। જો અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે તો અમે કાયદાકીયની સાથે સાથે રોડ પરની પણ લડત ચાલુ રાખવાના છીએ।